છો બધા? મજામાં? આઈ હોપ કે તમે બધા મજામાં જ હશો. વાગી ગયા છે બપોરના 2 અને હું ને માહિર બે જ છીએ. જમીને ફ્રી થઈ ગયા છીએ. એન્ડ જો માહિર શું કરે છે, આર્મી મેન આજે તો માહિર બન્યો છે. જો તું બન્યો માહિર આર્મી મેન. તાર મોટા થઈને આર્મી માં જવાનું છે તો માલે દાવાનું પીતો લોબોબોય માં જવાનું છે. હા, હું પછી લોબોબોય માં નહીં, પછી બધાઈને બચાવીશ. તો આર્મી ના કપડા પહેર્યા છે તો તાર શું બનવાનું છે? આર્મી મેન નથી બનવાનું. એ તૂટી જાય એમ ન કરાય. દીદીનું હોય, દીદી રોવે પછી. કબાડખાનામાં આવી ગયો છે. અહીં શું કરે છે માહિર? અહીંયા શું કરે છે? હે અરે અહીંયા રમવાનું. અત્યારે બપોર વચ્ચે નો સીટી વગાડે, બધા સૂતા હોય. હે આ જો એના બધા રમકડા અહીંયા છે. અને આ આખો બેડ, આ બધા માહિરના રમકડા છે. હે ને માહિર? તારે એકલા તને બધા રમકડા દેખાય જ છે? મસ્ત દેખાય છે. એને દેખાય જ ને આવો કચરો. જો મેન હોય એ ક્યાં રે? સરહદ ઉપર. ક્યાં રે? સરહદ ઉપર આપણે રે ને. એને તને મેં ટીવીમાં બતાવ્યું હતું ને, વાઘા બોર્ડરનું બધા પરેડ ભરે. એને બતાવ્યું હતું. તો પછી હા, તો ત્યાં રે પેલા આર્મી મેન. ક્યાં રે? આપણા ભારત દેશની રક્ષા કરવા રે ને. A few moments later. તો હું રેડી થઈ ગઈ છું અને માહિર હજી સૂતો છે. એને બી હું રેડી કરીશ અને હું માહિર બે જાય છીએ બહાર. કારણ કે માહિરનો બર્થડે આવે છે તો એના કપડાં બી લેવાના છે. અને મારે જે પર્સનો ઓર્ડર છે અને એને મેં સિલાઈ કરવા આપ્યું છે. તો સિલાઈ થઈ જાય પછી હું વર્ક કરીશ ને પછી જેને ઓર્ડર છે એને આપીશ. એટલે મારે પર્સ બી લેવા જવાનું છે અને માહિરના કપડાં બી લેવા જવાના છે. અને જો અહીંયા માહિર સૂતો છે તો એને હવે મારે રેડી કરવાનું. ઉઠાડીને સૂતો છે તો હવે એને ઉઠાડીશ અને એને પછી હું રેડી કરીશ. અને આ જો પહેલાં આગલા વ્લોગમાં મેં દુપટ્ટો બતાવ્યો હતો ને, એ કમ્પ્લીટ થઈ ગયો. અને એના પછી અમારે ચણિયાનો ઓર્ડર છે. તો આ બી હાફ થઈ ગયો છે, હાફ બાકી છે. આ છે. અને આમાં વચ્ચે પાછો હું હવે પર્સનો ઓર્ડર આવ્યો છે એટલે પહેલાં પૂરો કરીશ, પછી આ ચણિયાનો ઓર્ડર પૂરો કરીશ. અને હવે હું માહીને ઉઠાડીશ. 1 hour later. તો અમે કપડાં લઈને આવી ગયા માહીના બર્થડેની શોપિંગ કરીને. તો જો માહીને કપડાં બતાવે છે. ચાલ માહી, તું કપડાં બતાય.